ચાલો છોકરાઓ જલ્દી ફટાફટ આપણે હાજરી પૂરી લઈએ. આજકાલના મા બાપને શું થઈ ગયું છે, છોકરાના નામે તે ગૂગલ ઉપર સર્ચ કરીને રાખે છે. પહેલાના નામ મસ્ત હતા, રેખા, છગન ને મગન, અને બોલવામાં કેટલું સારું હતું. અને અત્યારના નામ આ બોલવામાં જ તે મારી આમ જીભ લોચા વાળે છે. કિયાણ, મને તો કરિયાણું લાગે છે. આ તારી મમ્મી પેલા કિયાના શોરૂમમાં કામ કરતી હતી? હે, સાચું બોલજે. તારું નામ પાડતી હોય છે ને ત્યારે જ ગાડીનું બુકિંગ હાલતું હોય છે. ઈ હારું કર, તારી મમ્મી ટેસ્લાના શોરૂમમાં કામ નહોતી કરતી, નકર તારું નામ ટેસ્લો હોત. બેહી જા, જેવા નામ છે ને એવા તારા લખણ છે. યાનસુ, આ તારા પપ્પાએ આ નામ રાખ્યું છે કે પછી મોબાઈલનો પાસવર્ડ? ટ્વિશા, આ તારું નામ કોને પાડ્યું? તાર ફઈએ ને પાક્કું એને ટ્વિટર ઉપરથી પ્રેરણા લીધી લાગે છે. નેક્સ્ટ, શ્રુત્વ. આ નામ લેતા જ તે મારી જીભે છે ને 3 વાર એને આમ વળાંક લઈ લીધો છે. બેટા, તારા પપ્પાએ જરા નામ રાખ્યું ત્યારે ટીચરનું નહીં વિચાર્યું હોય કે ટીચરની હાલત શું થશે? હે, તાર ફઈએ ને પાક્કું એને ટ્વિટર ઉપરથી પ્રેરણા લીધી લાગે છે. નેક્સ્ટ, શ્રુત્વ. આ નામ લેતા જ તે મારી જીભે છે ને 3 વાર એને આમ વળાંક લઈ લીધો છે. બેટા, તારા પપ્પાએ જરા નામ રાખ્યું ત્યારે ટીચરનું નહીં વિચાર્યું હોય કે ટીચરની હાલત શું થશે? હે, શિવન્યા. આ તારી મમ્મી નામ પાડતી હશે ને ત્યારે પાક્કું નાગિન સિરિયલ જોતી હશે. જોજે હો, કોઈને ક્લાસરૂમમાં ડંક ન મારતી, નકર મારો મંત્ર ભણીને સીધે ડબ્બામાં પૂરી દઈશ. કિશિજ. આની કરતા તો પતંગ નામ રાખ્યું હોત ને તોય બોલવામાં સરળ થાત. આ તારું નામ લેતા તે મારું અડધો કિલો થૂક ઉડી ગયું. બેહી જા. મગન. હાય, કેટલું સારું નામ છે. આમ જીભની મને આમ રિલેક્સ ફીલ થઈ. હે, આ નામ લેતા મને એવું લાગ્યું કે હું ગુજરાતી છું. બાકીના બધાના નામ લેવામાં તો મને એવું લાગ્યું કે હું નાસાના ક્લાસમાં વહી ગઈ છું. ચાલો ભાઈ, હાજરી તો પુરાઈ ગઈ. તો આપણે ક્યાં હતા? લ્યો બોલો, પીરિયડ પતિ હોતો ને ગયો. આ તમારા નામ લેવામાં જ તે મારે 1 કલાક વહી જાય છે. તમે એક કામ કેમ નથી કરતા? કપાળ ઉપર નામ લખીને આવો તો મને ઈઝી રહે હાજરી.